પણ બન્યું એવું મિત્રો કે જે બકા ભાઈ હકા ભાઈ હતા ને બકા ભાઈ ના ભાઈ જે નાના હકા ભાઈ એના માટે વસ્તી ચડાવેલી હો કે એમના જે નાના ભાઈ જે હકા ભાઈ હતા ને 30 લાખ રૂપિયા જેવું થઈ ગયેલું મિત્રો 30 લાખ રૂપિયા જેવું થઈ ગયેલું હકા ભાઈને ભાઈ ખબર નહીં કે મારા ભાઈ આ 30 લાખ રૂપિયા જેવું કર્યું છે મિત્રો રાત જાય દિવસ નો જાય દિવસ જાય રાત નો જાય હકા ભાઈ ને આવે નહીં ભાઈ આવે કારણ કે દાંતે ફોડવા મળે હારું ઝૂરું નો મળે રહેવા માટે શરીર માટે પહેરવા હારું નો મળે એવા સમયની મારી પાસે 30 લાખ રૂપિયા એવું થઈ ગયેલું બા અમારા બકા ભાઈ હતા ને સવારનો પોળ થઈને ઓશિયાળા સુધી બેઠેલા હો અને બકા ભાઈ બે ભાઈ એ બકા ભાઈ જોડે આવી ઉભા બકા ભાઈ વાત કરે હકા ભાઈને કે ભાઈ હું ઘણા દિવસથી તમને જોઉં છું તમે ઓશિયાળા કેમ બનો છો તમે ઓશિયાળા કેમ હીરો છો બકા ભાઈ વારે ને કારણ કે 30 લાખ રૂપિયા એવું થઈ ગયેલું છે વાત કરે બાપ હકા ભાઈ ભાઈને વાત કરે મારા ભઈલા મારા દુખની વાતો તને શું કરું મારા ભઈલા બની લે મારી દુખની વાતો બની મારી મારી શું દુખ છે તને ખબર છે તને ખબર નથી મારી મારી શું દુખ છે બકા ભાઈ કે ભાઈ જે તારી મારી દુખ હોય મને વાર કર તારે મારો હકા ભાઈ બકા ભાઈ ના વાત કે મારા ભાઈ હા મારે 30 લાખ રૂપિયા એવું થઈ ગયું બાપા 30 લાખ રૂપિયા જેવું થઈ ગયું રેવા મારું ઘર ન હોય પહેરવા માટે હારા વસ્ત્રો ન હોય 5 રૂપિયાની મૂડી નું હોય કે બકા ભાઈ આવી વાત વાપરીને તને એક માં સાવણ બીજી ભાદરવો દુખની વેળા ઉપરી બાપ
તારે મિત્રો કીધું છે કેવતમાં કીધું છે ને કે આપણી પાસે માયા હોય ને માયા પૈસા રૂપિયા આપણી પાસે હોય તો આપણી દેવી આપણને યાદ ન આવે ભાઈ હા પૈસા રૂપિયા હોય તો આપણી દેવી યાદ આવે પણ દેવી ત્યારે યાદ આવે કે જેને દુઃખના માથે વાદળા ઘેર્યા હોય ને જેને દુઃખનો સમય આવી ગયો હોય એ બાજુ આર્યું આરવાનું હોય ને તને દેવી દુઃખમાં સાંભળે બાપ શ્રાવણ ભાદર નીર હાલ્યા જાય છે બકા ભાઈ કે મારા ભાઈ આ 30 લાખ રૂપિયા તમારી માથે દેવું થઈ ગયું છે ભાઈ તમે 30 લાખ રૂપિયાનો ખર્ચ ક્યાં કર્યો છે ભાઈ હું ખાવે નહીં બાપ શું કરે તેદી બકા ભાઈ હતા કોઈ ભાઈ પાસે કોઈની પાસે ગયા નહીં કોઈને કાઈ કીધું નહીં કે મારા ભાઈ 30 લાખ રૂપિયા જેવું કરી નાખ્યું પણ કેવા કીધું છે મિત્રો કે તમે માણસને કહો કે ગમે તેની વાત કરો પણ આપણો દુઃખમાં કોઈ ધણી ન થાય દુઃખમાં ધણી થાય તો આપણી દેવી સિવાય કોઈ ધણી ન થાય બાપ વાણવટી મારી માં ઉપાડી દેવી મેરડીના મઢમાં પોકાર કર્યો બકા ભાઈને આંખમાં એની ધરી ધરી हमारा बकरा भाई કરી મારી માં શેત્રુજી મારી માં વાણવટી મારી માં બેરડી નતે હે મારા બાપની દેવી અત્યારે અમારા ભાઈ માટે આડી નથી ધરતીમાં ધણી 5 રૂપિયાની અમારી પાસે મૂડી નથી માડી અને મારો ભાઈ જે હતો છે 30 લાખ રૂપિયા એવું છે માડી પણ જો મારી 3 વર્ષની અંદર મારા ભાઈ હારું દેવું કરાવતી હોય ને મારા ભાઈ હકાનું દેવું તો કદાચ મુક્ત કરાવી દીધી હોય ને તો હું તો તારો લાલો માંડું હારું આવી કતરી નાખી મિત્રો મને વિશ્વાસ છે ઉડા ઉડા કાઢી નાખે ને બાપ તેથી મારી માં શેત્રુજી મારી માં વાણવટી મારી માં બેરડી આવી અભિરમ ખમા મારા બાબા તમ સાધન બાપ અરે શું પડી ગયું તમને યાદ કરી
બકા ભાઈ કરીને માડી અમારા ભાઈ હકા ભાઈને 30 લાખ રૂપિયા દેવું છે અમારા પાસે એવી બહની લેણા છે કારણ કે ઘડી ભલી પાયે એકનો નાચ ખાવા નથી આવો સમય 30 લાખ રૂપિયા દેવું મારી ક્યાંથી અમારે ભરે તેથી મારી માં શાતોજી વાત કે મારા બકરા હાંભળ અરે તૈણ વર્ષની અંદર બેટા અત્યારે તું રાખ પણ તૈણ વર્ષની અંદર તો રાખ નથી રાજી રાગો બનાવી દઉં ને તો મારો બધાના ભાગને હું ને હું શાતોજી આવી ન કહેવાય હો કે બેટા તૈણ વર્ષની અંદર જતા રાત છે મારા બકરા પર જો રાત પછી એક દિવસ સમય માટે રાજા નો બનાવી દઉં ને અને આજે આ સગતમાં થાય રાત પછી રાજા બનાવી નો થવું તો મને તારી શાતોજી આવી ન કહેવાય હો ધીરે ધીરે સમય વીતવા માંડ્યો તૈણ વર્ષની દીવીએ મૂલી આપી બેટા તૈણ વર્ષની અંદર તને રાત નથી રાજા બનાવી દે ધીરે ધીરે સમય વીતવા માંડ્યો કેવત માં કીધું કે ધર્મનો વાત રાખ્યું હોય ને ભાઈ કોઈ નો કરે એવો ધર્મને વાત રાખ્યો તો ધીરે ધીરે સમય સારા વીતવા લાગ્યા હો મોડી પછી હારી મેળવા મંડી હાથમાં રૂપિયો હતો હાથની બાલી પાસે એક રૂપિયો નોતો તારા વસ્ત્રો પહેરવાના નહોતા રહેતા હારું ઘરનું હતું પણ ધીરે ધીરે સમય બદલાવ માંડ્યો બાપ હો તૈણ વર્ષની અંદર અમારા ભાઈ અને હકા ભાઈ રાજા બનાવી નાખ્યા પણ બની બહુ મિત્રો 3 વર્ષ થઈ ગયા પછી દેવીની વાત ભૂલી ગયા હો દેવીની વાત ભૂલી ગયા સમય જતા 12 વર્ષમાં આવી ગયા 12 વર્ષમાં આવી ગયા પણ વાતની ખબર પડે નહીં બાપ ધીરે ધીરે આવવા માંડ્યો હો ધીરે ધીરે તું કદી કયા ધીરે ધીરે પડવા માંડ્યા જે હારું કરવા જાય બધું આવતું કામ થાય હારું કરવા થવા બધું આવતું કામ થાય આવો સમસ્યા આવવા માંડ્યો હકા ભાઈ વિચાર કરવા માંડ્યા ભાઈ આપણે ધીરે સમય બધો હારો હતો આપણા માથે બુથરી વેડા ગેડામાં આવે છે આપણી દેવી પાસે કોક આપો જોશી લાગી અને આપણી દેવીના મુઠી ઘણું દાણા જોડાવીએ બાપ આબી વારી કરી અને જોશે ત્યાંની દાણા જોડા મારી માં શાતોજી મારી માં મારી ઉમરની દેવી મેરણી વાત કરવા માંડી હો બાપ મારી બોલી જો તારે દુખની મેળા યારી મન બકલા મારા બકલા એક દિવસ સમય માટે હું રાજા અને શાતોજીએ તને બનાવ્યો છે પણ 3 વર્ષની બોલી હતી મારી બોલી ગયો તારે મારે તને દુખી કરવો પડે બાપ તારી વાત શું કે મારા બેટા તારે સુખ થી વેળા લેવી હોય તો
એક દિન સમયમાં થતું રાગ હતો રાગમાંથી રાજાને ક્ષેત્રોજી વાણવટી મેરડીએ બનાવ્યો તે મારો લાડો માનવો રાખેલો હતો કોઈ તારો ધણી નોતો તારે હું ક્ષેત્રોજી વાણવટી મેરડી તારો ધણી થઈ પણ જો તારે છોકરી વેળા વેળી હોય તો મને લાડો માંડો હાલ બેટા તારે અમારા ભાઈ કે મડી આ તારી બોલી બોલી ગયો એ મારાથી ભૂલ થઈ ગઈ પણ જો હવે મારી દુખની વેળા કદાચ સુખની વેળા મારી કરે ને તો મને ઘણું આવ્યું છે મને બકલાને અને મને હકલાને મને બધું ઘણું આવ્યું છે પણ માડી હવે પછી તો આજી ખમા ખેતી હોય ને બાપ તો પાંચ કાચમાંથી હું ભીખ માગી તારો લાલ માડો આવી સાબો મારા બગલા મારી બોલી ભૂલી ગયો તર મન દેવી ને હારું લાગ્યું નહીં તને તનની જલાઈ આવી મારા બગલા મારા તવા જે મન મુઠી કરું મન લાલડાઓ માંડો મન હા ભયો મને સસરો બોલી ભૂલી જો મારાથી ભૂલ થઈ જાય પણ જે તને સારું લાગે એવું મને કે તાર મારી માં ક્ષેત્રોજી વાણવટી મેરડી વાડી વાગે મારા બકલા રૂપિયા તો તને ઘણા આપે છે પણ સારા મુખે નથી ખાવું બેટા રૂપિયા તો મેં તને ઘણા ને તારા મુખે ખાવું નથી પણ જો પાંચ ગાડી મારી પાસે તો તું મને ભીખ માંગતો હોય ને અને પાંચ ગાડી અંદર ભીખ માંગી મને તું મને સમાડે ને તો મને કેળા ખાવે બાપ જે ડૂબી વેરા તારા હાથ દીધું સો જાય છે ભગવતીની દયા હે મારી માં ક્ષેત્રોજી મારી માં વાણવટી મારી માં મેરડીની દયાથી તારી લીલા લેર હાલે છે કે પછી એવું મિત્રો અમારા ભુવાજી અમારા વીરચંદભાઈ એમનો પણ ઇતિહાસ બની ગયો અમારા ભુવાજી વીરચંદભાઈ છે એમનો પણ ઇતિહાસ બની ગયો ભાઈ બાર 13 વર્ષમાં વાણા ગયા બાપ પણ દીકરી કે દીકરો નહીં બાપ વાંચ્યા ભણું મોટા દીકરાના ઘરે જઈને ભાઈ માણસ સદાયને વાંચ્યા ભણું હતું મિત્રો પણ કહેવતમાં કીધું છે ને કે સગતની મારી પા બધું મેણું સહન કરી શકે આપણી પાસે કોઈ રૂપિયા માંગતો હોય આપણે ગમે તેવું મેણું માંગીએ તો મેણું ન લાગે પણ વાંચ્યા ભણું એવું મેણું છે ને ભાઈ કે વાંચ્યા ભણું મેણું મારો ને તો માણસ મારી નાખે મારા બાપ हमारा भाई अभी करी मारी मां छेत्रोजी वाणवटी मारी मारी हाडिया के हे हमारा बाप देवी तारी दयाથી તો વાસ ભગત સાથે અમારે લીલા લેર છે પણ માડી જે મારો મોટો દીકરો છે એને હવા ની ખોટ છે માડી તારી સિવાય કોઈ ભાગે એવું નથી હો હવા છે માડી ની ખોટ તારી સિવાય કોઈ ભાગે એવું નથી પણ જો મારી ખોટા દીકરાના ઘરે તો જે સંતાન આલતી હોય ને માડી તો હું વિચાર તારો લાલો મારો કરું છું બાપ હવે
બન્યું મિત્રો હમણાં વીરભાઈ જે ભુવા છે એમનાથી અવડી અવડી કચરાઈ જાય કે જો મારા મોટા દીકરાને બની સંતાન આલું ને કદાચ સદાચર લાલો માડો આલી પણ બન્યું મિત્રો કારણ કે દેવીને વાત વધારવી હોય ને બાપ કેવળ માં કીધું છે ને કે દેવીને વાત વધારવી હોય ને તો કોઈ બાને પ્રગટ થઈ શકે છે મારા બાપ પણ બેટા જો કે રામ લખનની જોડી રો બનાવી દઉં ને તો મને દાદા ભલિયાના ભાગલે હોશિયાર થોડી કાઠી મચવાયો હો ધીરે ધીરે સમય વીતવા માંડ્યો પણ જે અમારા વિશાલભાઈ હતા એમના ઘરે જે એમના મોટા દીકરાના જે ઘરેથી હતા ને બાપ દીકરા તો નહીં બાપ પણ બે દીકરીનો જન્મ થયો વીરચંદભાઈ વાત કરે મળી તારી મારી બોલી શું હતી કે હવા શર્માજીની ખોલ ખોલ એ બેટા મળી હવા શર્માજીની ખોલ તો તે ભાગી પણ દીકરીએ દીવો નોડ્યો હો બની પૂરી થવા દેવી તો મજા આવશે દીકરીએ દીવો નો રે વાંચા પણ તે ભાજી ભાજી બે દીકરી વાળી દીકરીના તમે તને પાંખો આવે તો મારી ઉડી જાય હો તારી મારી માં ચાર કે માનવટી મેરડી વાડી વળી જાય કે બેટા અત્યારે બે દીકરી વાળી છે ને પણ મારા માથે વિશ્વાસ રાખજે મારા માથે ભાવ રાખજે મારા માથે ગરીબી રાખજે તારે સમયની વાડીમાં જોવી પડશે બેટા પણ હું આલીશ ને હું શેમરોજી વાણવટી મેરડી અને જો દુનિયા જોતું હોય ને બાપ રામ લખનની સોડી ઉડવા લૂને તું મને શેમરોજી મને વાણવટી મેરડીને પોત લાગી જાય હો અમારા બારાભાઈ ચંપાભાઈ જ્યાં હોય ભાઈ બકાભાઈ હપાભાઈ જ્યાં હોય ને આ તેરે માથે બિરાજે કરે બકાભાઈ ચંપાભાઈ જ્યાં હોય આવી જાય કરે દેવી બોલી બોલી તમે સમયની વાડી જોજે જો તે રામ લખનની
આની સોડી વાંચી પાછી પડી દઉં તો તારું કામ ભાગલે દીવી આવી સગત માટે આવી નહોતી હોય હો અને બન્યું એવું એવા અમારા વિશ્વાસી વાણિયા કહેવાય વિશ્વાસી વાણિયા અમારા સુલતાન ભાઈ ઇમનો પણ જબરદસ્ત ઇતિહાસ છે ભાઈ હો हमारा राजू भाई सुल्तान भाई ना હતા हमारा राजू भाई बाप પણ બન્યું એવું હો કે राजू भाई નો ભાઈ ધીરેના પત્ની હતા ને બીમાર હતા સિવિલ ની અંદર દાખલ કરેલા ભાઈ ને કીધું બાપના દીકરાને કીધું કાકા કુટુંબને કીધું પણ કોઈ એની હારે આર્યા નહીં હો કોણ સાંભળે ભાઈ સિવિલ ની અંદર કોણ સાંભળે મારા બાપ રાજુ ભાઈ પોકારે અમારી નથી મારા ભાઈઓ નથી મારા બાપા દીકરા તે કાકા તારી સિવાય કોઈ રોકડી આ સિવિલ ની અંદર જાય મરી દેવી ભાઈ ને બાપરા દીકરાને કાકા કુટુંબને કીધું પણ કોઈ ભાઈ ઉભારી આની હો સિવિલ ની અંદર રહેતા રાજુ ભાઈ ધીરે ધીરે પતિ બાપ જીવને ને સમને વાત હાલે જીવને ને સમને વાત હાલે આવો સમય હતો મિત્રો અમારા રાજુ ભાઈ એક આંખમાં શ્રાવણ દીકરીમાં ભાદર શ્રાવણ ભાદર માં આંખે જાય કોઈ ભાઈ નો સહકારો નહીં કોઈ બાપ નો દીકરીનો સહકારો નહીં કાકા કુટુંબનો સહકારો નહીં અડું પડવા વિચારે પણ કોઈ વિચાર મને આવે નહીં શું કરે ભાઈ જીવનમાં કીધું કે જેને દુઃખ પડ્યું હોય ને ખબર પડે અમે બહુ વાત લાગી છેલ્લી 5-10 મિનિટનો સમય છે પછી આપણે ચીલડી લઈ લઈએ પછી બન્યું એવું કે સિવિલ ની અંદર અમારા રાજુ ભાઈ પોકાર કર્યો મારી માં શેત્રોજી મારી માં વાણવટી મારી માં બિહારી હે મારા બાપ દેવી મારી માં શેત્રોજી મારી માં બિહારી મારા દાદા વડાની દેવી આ સિવિલ ની અંદર કોઈ આ પાણી નથી ધરતીમાં કોઈ ધડી નથી મારી હારે કોઈ નથી પણ જો મારી શેત્રોજી અત્યારે આ મારી ત્યાં ધીરે ધીરે એ માણસ છે ને મરવા પડી છે અને કદાચ જો વાસ મારી જગત સાથે આને જીવાડી તું લઈ જાય ને તો તું તને લાલનો માડો આલીશ પડી હો કેવી હાથની જઈ ડોક્ટર છૂટી પડેલા ડોક્ટરો વાત કરે કે ભાઈ અમે આની કાઈ નથી આ તમારા ઘરે થી આને લઈ જાવ હોય તો મને લઈ જાવ અમારે જીવવાનો કોઈ આધાર નથી પણ જ્યાં મારી પાસે આલોચના પોકાર કર્યો ને મારી કરીને આવી ઊભી ઊભી ડોક્ટર બની દે બાપ અરે મારે રાજુ ઈસ નહીં બાપ અરે હરનો પોત થાય અને તારા ઘરે ધીરે બનાજો વાહણાની જગત સાથે ને રમતી નોનો મારું ને તો હું તારા ભાગે હું તે શેત્રો કે આવી ન કહેવાય હો હવાનો પોત થયો એટલે રાજુ ના જે ઘરે થી હતા ને બે માણસ એને સારું થઈ ગયું ભાઈ અરે લઈને આવીને બધા વિચાર કરવા દેવો ભાઈ આ બેની બની એવી નથી ના કેવી રીતે આવી અમારા રાજુ ભાઈ વાત તો મારી માની દયા છે એટલે અમે બહુ સમજને વાલા અમે ભુવા ગોયા ઘડી છે હા
હવે બહુ સમય છે ભુવા દાદા અને જોશી દાદા એને મારી વિનંતી છે કે બે ઝીલણિયા લઈ નાખી લે બધી જે મારી નાયતા વિશે બધા પાછા વળ્યા જાવ અને એમને ઘડીક રમવા દો ઘડીક પાછા જાવ અને રમવા દો ઘડીક દાદા વનિયાની વસ્તી બાપ 590 રૂપિયા મારા દાદા વનિયાની એવી ઝીલણી આવે છે વાલા હો
ઘડીક રમો રમો વાલા કારણ કે રોજ રોજ માટે આવો સમય નહીં આવે ઘડીક મોજ કરો વાલા હા રમો ઘડીક